નમસ્કાર મિત્રો. ગુજરાત અર્થતંત્ર અને ગુજરાતની રોજગારી, ઉદ્યોગોનું મૂડીરોકાણ એની બાબતમાં પાછળ પડી રહ્યું છે એવા આંકડાઓ અત્યારે આવી રહ્યા છે. ત્યારે આપણે જાણીતા અર્થશાસ્ત્રી અને પ્રોફેસર રહેલા ડોક્ટર હેમંતકુમાર શાહની સાથે આજે વાત કરવી છે. ગુજરાતના વિકાસની વાત કરવી છે, ગુજરાતના મોડેલની વાત કરવી છે, ગુજરાતની રોજગારીની વાત કરવી છે, ગુજરાતમાં વિદેશી રોકાણ કેમ અહીંયાથી ભાગી રહ્યું છે એની વાત કરવી છે. અને આમ પણ ગુજરાતમાં જે મૂડીરોકાણ આવે છે એમાં મોટું મૂડીરોકાણ તો માત્ર રિલાયન્સનું આવે છે, અથવા તો પછી અદાણીનું આપણે ત્યાં મૂડીરોકાણ વધારે હોઈ શકે. પરંતુ બીજા મૂડીરોકાણો, વિદેશી મૂડીરોકાણોમાં આપણે છે ને આપણો નંબર ગુમાવ્યો છે એવા સમાચાર આવ્યા. એટલે અમને થયું કે હેમંતભાઈ આપને નિમંત્રીએ અને આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું સ્વાગત છે સીધું ને સટમાં. અને આપ તો ગુજરાતના અર્થતંત્રની અંદર ખૂબ નિષ્ણાત ભૂમિકા ભજવતા રહ્યા છો, એના વિશ્લેષણમાં ખૂબ નિષ્ણાત ભૂમિકા ભજવતા રહ્યા છો. એટલે અને આપના પુસ્તકો પણ એના સંદર્ભમાં અધિકૃત ગણાય છે. તો આપ અમને ગુજરાતની અત્યારે આર્થિક પરિસ્થિતિ કેવી છે ને ગુજરાત મોડેલ કેવું છે એની વાત જરા માંડીને કરો એવી વિનંતી છે. હેમંતભાઈ. નમસ્કાર. મહત્વનો મુદ્દો એ છે કે હંમેશા એમ કહેવાતું રહ્યું છે કે ગુજરાતનો વિકાસ એ ભારતના અન્ય રાજ્યોના વિકાસ કરતા ઘણો વધારે રહ્યો છે, અથવા મોટે ભાગે એ મહારાષ્ટ્ર સાથે સ્પર્ધામાં રહ્યું છે. પણ હમણાં જે સમાચાર આવ્યા છે તે એવા છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે સીધું વિદેશી રોકાણ, કે જેને આપણે કહીએ છીએ વિદેશી કંપનીઓ ભારતમાં આવીને ઓફિસો ખોલે અથવા કારખાના ખોલે અને રોકાણ કરે અને એ રીતે રોજગારી અને વસ્તુઓ સેવાઓ ઉત્પન્ન કરે, તો એમાં ઘટાડો થયો છે. અથવા તો એમ કહેવામાં આવે છે કે ગુજરાતનો નંબર અન્ય રાજ્યો કરતા પાછળ ગયો છે. વાત સાચી છે કે ગુજરાતનો નંબર અન્ય રાજ્યો કરતા પાછળ ગયો છે. સવાલ એ છે કે આવું કેમ બને છે? તો એક અગત્યનો મુદ્દો તો એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા પહેલા જે ઉદ્યોગોને સબસિડી આપવામાં આવતી હતી વીજળીમાં, પાણીમાં અને જમીનની ખરીદીની બાબતમાં, એવી જ સબસિડી અન્ય રાજ્યોએ આપવાનું શરૂ કર્યું હોય અને એનું પરિણામ એ આવે કે જે નવી કંપનીઓ છે જે મૂડીરોકાણ લઈને આવે છે વિદેશોમાંથી, એ અન્ય રાજ્યોમાં જાય. એટલે મને આ એક અગત્યનું કારણ લાગે છે કે ગુજરાતમાં વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ અથવા સીધું વિદેશી મૂડીરોકાણ એ અન્ય રાજ્યોની સરખામણીએ ઓછું થયું છે. પણ મને એવું લાગે છે કે અત્યારે તો આત્મનિર્ભરતાની વાતો ચાલે છે, એટલે આપણે તો વિદેશી રોકાણ ના આવે તો જ સારું ને, તો જ ગુજરાત આત્મનિર્ભર કહેવાય ને, નહીં તો કહેવાય નહીં. એટલે ખરેખર તો ગુજરાતમાંથી જે વિદેશી કંપનીઓ આવી છે અને મૂડીરોકાણ કરે છે એ બધાને કાઢી મૂકવી જોઈએ, તો ખરેખર ગુજરાત તો વધારે આત્મનિર્ભર થાય, નહીં તો થાય નહીં. એટલે આ જે આત્મનિર્ભરતાનું સૂત્ર છે એને વાસ્તવિકતામાં લાવવું હોય તો એ ખરેખર જ બહુ વિચિત્ર બાબત કહેવાય. એનું કારણ એ છે કે એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી અને આપણે ગુલામ થઈ ગયા હતા, બરાબર. પણ અત્યારે ભારતમાં 5400 જેટલી વિદેશી કંપનીઓ કામ કરે છે અને છતાં આપણે આત્મનિર્ભરતાનું ગાણું ગાઈએ છીએ અને પાછા હંમેશા આપણે એનું ગૌરવ પણ લેતા લઈએ છીએ કે આટલું વિદેશી રોકાણ આપણે ત્યાં આવ્યું છે અને એમાં ગુજરાત પહેલો નંબર છે, બીજો નંબર છે, ત્રીજો નંબર છે, એવું હંમેશા આપણે કહેતા રહીએ છીએ. એટલે આ તો એક છળ કપટ છે આત્મનિર્ભરતા શબ્દ, એવું મને લાગે છે. હવે જે બીજો અગત્યનો મુદ્દો છે ને તેને આપણે, મને લાગે છે કે ધ્યાનમાં લેવો જોઈએ, અને એ છે વિકાસનો મુદ્દો, ગુજરાતના વિકાસનો મુદ્દો. સામાન્ય રીતે વિકાસ કોને કહેવામાં આવે છે? તો કે ગુજરાતની જે જીડીપી છે, જેને સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એસડીપી તરીકે ઓળખવામાં આવે છે, એનો વિકાસનો દર કેટલો રહ્યો છે? હવે જો તમે છેલ્લા 4 વર્ષના આંકડા જુઓ, 2021 થી 2025 સુધીના,
તો એ આંકડો આપણને એમ કહે છે કે 8.5% આસપાસ રહ્યો છે, આનાથી વધારે રહ્યો નથી. 2001 થી 2021 નો આંકડો જુઓ, એટલે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા ત્યારથી 2021 સુધીનો આંકડો જુઓ, તો એ આંકડો 8.21% જેટલો છે, એનાથી વધારે નથી. પણ હું તમને સામે આંકડા આપું તો એમ ચોક્કસ કહી શકું કે 1981 થી 1985 ગુજરાતનો વિકાસનો દર એ 16.29%, 1981 થી 1985 એ 16.29% રહ્યો, 1985 થી 90 13.64% રહ્યો, અને 1990 થી 1994 એ 16.73% રહ્યો. હવે આ 14 વર્ષનો જે ગાળો છે, 15 વર્ષનો ગાળો, એની જો તમે સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર કાઢો તો એ લગભગ 14.5% જેટલો થાય. બરાબર. અને જો તમે નરેન્દ્ર મોદીના સહિતના ભાજપના શાસનના વર્ષ ગણો, છેલ્લા 25 વર્ષ, તો એનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 8.5% થી વધારે ના થાય. એટલે પેલો 14 વર્ષનો સમયગાળો અને આ 25 વર્ષનો સમયગાળો, આ બંનેને ધ્યાનમાં લઈએ તો આપણને ખબર પડે કે ગુજરાતનો વિકાસ તો એ 14 વર્ષના ગાળા દરમિયાન સૌથી વધારે ઝડપથી થયો હતો, છેલ્લા 25 વર્ષના ગાળા દરમિયાન નથી થયો. એટલે આ જે ભાજપે વિકાસ કર્યો, મેં વિકાસ કર્યો, આવા જે બણગા ફૂંકવામાં આવે છે, એ સરકારના પોતાના આંકડા એને ખારીજ કરે છે, એને ખોટા ઠેરવે છે. એ જે વિધાન છે કે અમે વિકાસ કર્યો છે ગુજરાતનો, એ ખોટી વાત છે. બીજો એક અગત્યનો મુદ્દો, તો પછી તમને આ વિકાસ થયેલો લાગે છે કેમ? એવો સવાલ હંમેશા લાગે, ગુજરાતના લોકોને પણ લાગે અને ગુજરાતના બહારના લોકોને પણ લાગે. તો એના મને એવું કારણ છે કે એના બે કારણો છે. એક કારણ એવું છે કે ગુજરાતના રસ્તા વધારે પહોળા અને વધારે સારા કરવામાં બહુ મહત્વની ભૂમિકા ભાજપે ભજવી. બરાબર. એટલે એમાં અંડર રસ્તા મોટા થયા, સારા થયા, એમાં અંડરબ્રિજ આવ્યા, એમાં ફ્લાયઓવર આવ્યા. ખાસ કરીને જિલ્લા રસ્તાઓની વાત કરું છું હું, એટલે તાલુકા સુધીના રસ્તાઓની, નગરપાલિકાઓની અંદરના રસ્તાઓની વાત નથી કરતો હું. મહાનગરપાલિકાઓના અંદરના રસ્તાઓની કે ગામડાના અંદરના રસ્તાઓની વાત નથી કરતો હું. સ્ટેટ હાઈવેની, જિલ્લા રસ્તાઓની વાત કરી રહ્યો છું. એટલે શું થાય છે કે જે લોકો બહારના આવે છે ને, એ બધાને લાગે છે કે હા, શું સરસ મજાના રસ્તા થઈ ગયા છે. એટલે એક કારણ આ છે, એટલે એ દેખાય એવી બાબત છે. અને બીજું કારણ એ છે કે નરેન્દ્ર મોદી અને બીજેપી હંમેશા સતત એક બાબત ઉપર ધ્યાન આપ્યું છે, અને તે એ છે કે જેમ રસ્તા દેખાય ને, એમ બીજી બધી બાબતો દેખાય એવી બાબતોનો વિકાસ કરવો. એટલે દાખલા તરીકે ગુજરાતમાં કાંકરિયાનું લેક ફ્રન્ટ છે, બરાબર, કે જ્યાં કાંકરિયા કાર્નિવલ થાય છે. આ કાર્નિવલ પાછો અંગ્રેજી શબ્દ છે, અને મોટે ભાગે એ શબ્દ બ્રાઝિલ, વિદેશથી આયાત કરે, વિદેશી શબ્દ કહેવાય. અને બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકામાં આ શબ્દ વધારે વપરાય છે. બરાબર. તો આપણે તો કાંકરિયા કાર્નિવલ શબ્દ વાપરીએ. આ તો હું એટલા માટે કહું છું કે આ પેલા જે હિન્દુત્વવાદીઓ છે ને, એમને બધું હિન્દુ હિન્દુ બહુ કરે છે ને, એટલા માટે આ તો મને વિચાર આવે છે. એટલે આવો કાંકરિયા કાર્નિવલ થાય. પછી એમાં પેલી જે અટલ એક્સપ્રેસ ટ્રેન છે ને, એ લંડન થી આવી ગયો. આપણી ભારતની રેલવે આ નથી બનાવી, એ લંડન થી આવી છે, આયાત કરી છે. એટલે પછી તમે અટલ બ્રિજ બનાવો. હાજી, સરદાર સાહેબ નું સ્ટેચ્યુ આપણે ક્યાં બનાવ્યું છે? હા, આપણે ક્યાં બનાવ્યું છે? એટલે સરદારનું પુતળું બનાવ્યું, પછી અટલ બ્રિજ બનાવ્યો, અમદાવાદમાં શું કહેવાય રિવરફ્રન્ટ બનાવ્યો, આ પછી રણ ઉત્સવ શરૂ કર્યો, વગેરે વગેરે. તો આ બધું જે દેખાય છે એનાથી લોકો અભિભૂત થઈ જાય છે. બરાબર ને? કાકાએ કહ્યું હતું, મને એવું લાગે છે કે 60-65 ના કાકા હશે કદાચ. અને એમણે જયારે અટલ બ્રિજ નું ઉદઘાટન થયું એના બીજે દિવસે કે ત્રીજે દિવસે ત્યાં ગયા હતા, અને એક પત્રકારે પૂછ્યું એમને કે કેવું સરસ લાગે? તો કે આ તો નરેન્દ્ર મોદી જ બનાવી શકે, બીજા કોઈની તાકાત નથી એમ કે આવું બનાવી શકે, એવા પ્રકારનું એમણે કંઈક કહ્યું. એટલે પછી પેલા પત્રકારે એવું કીધું કે સાહેબ આઈઆઈટી બનાવ્યું, આઈઆઈએમ બનાવ્યું,
આવું બધું બનાવ્યું, ઈસરો બનાવ્યું, ઓએનજીસી બનાવ્યું, ભાખરાનંગલ ડેમ બનાવ્યો, આવું બધું બનાવ્યું એટલે શું કહેશો તમે? તો કે એ બધું કચરો છે. અટલ બ્રિજ બહુ મહત્વનો બ્રિજ છે, આવું એમણે કહેલું. એટલે કહેવાનો મુદ્દો એ છે કે લોકો આ બધાથી બહુ અભિભૂત થઈ જાય છે, મેસ્મિરાઇઝ જેને કહીએ ને, એવો એક ક્લાસ ગુજરાતના રાજકારણમાં અને અર્થતંત્રમાં ઉભો કરવામાં આવ્યો છે. એટલે તમને એવું લાગે છે કે આ વિકાસ બહુ મહત્વનો છે. બાકી ખરેખર ગુજરાતમાં જેને આપણે સામાન્ય લોકોનો વિકાસ કહીએ છીએ, એ વિકાસ તમને દેખાતો નથી. આ તદ્દન બોગસ વાત છે. એક બીજી વાત હું પહેલા કરી લઉં, અને તે એ છે કે હંમેશા આપણને એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે. એટલે એમ કે ભારતનો વિકાસ થાય છે કારણ કે ગુજરાતનો બહુ ઝડપથી વિકાસ થાય છે, કારણ કે બીજા રાજ્યો તો બધા બહુ પાછળ છે. હવે આ વાત પણ છેલ્લા 25 વર્ષમાં સાચી નથી. એનું કારણ એ છે કે 2001ની સાલ પહેલા ના જે 40 વર્ષ હતા ગુજરાતના, બરાબર, એટલે 1960 થી 2000 સુધીનો સમયગાળો લો તમે, તો ભારતના વિકાસ દર કરતા ગુજરાતનો વિકાસ દર ઘણો વધારે હતો, બરાબર. એ આજે છે, એ પણ થોડો આજે તો વધારે છે, પણ આ બે વચ્ચેનો જે તફાવત છે ને એ ઓછો થઈ ગયો છે. દાખલા તરીકે મેં તમને કીધું હમણાં કે 1980 થી 1994 સુધી ગુજરાતનો વિકાસનો દર લગભગ 14.5% જેટલો હતો, બરાબર. તો એ વખતે ભારતનો વિકાસનો દર તો 5% હતો, એટલે 9%ની આસપાસનો તફાવત હતો. હવે આજે શું છે, તો આજે ભારતનો વિકાસનો દર લગભગ 6.8% અને ગુજરાતનો વિકાસનો દર લગભગ 8.5%. એટલે એનો અર્થ એ થયો કે તો 2%નો તફાવત થયો. તો ગુજરાત ગ્રોથનું એન્જિન છે એવું નથી છેલ્લા 25 વર્ષના ગાળા દરમિયાન. મેં તમને હમણાં જ આંકડો આપ્યો, 8.21% છે, જયારે આખા ભારતનો વિકાસનો દર એ લગભગ 7.5%ની આસપાસ છે, બરાબર. તો એનો અર્થ એવો થાય છે કે ગુજરાત ભારતનો વિકાસ કરે છે, આવી બધી વાતોમાં કઈ દમ નથી. આંકડા તમને કઈ જુદું જ કહે છે. એટલે એ પોલિટિકલ રેટોરિક છે, આમ શું કહેવાય, ભાષણમાં બહુ સારું લાગે, બરાબર ને. એટલે એ જે ભાષણ સુરા વાતો છે ને, એ બધી વાતો મને લાગે છે કે કઈ આંકડા સાથે મેળ ખાતી નથી. જી આપ કઈ કહેતા હતા? નહીં, મને એમ થાય છે કે આ આંકડાઓ જે તમે કહી રહ્યા છો, એ આંકડાઓ સરકારના આંકડાઓ છે, ભાજપ સરકાર એ આપેલા આંકડાઓ છે કે કોંગ્રેસ વાળાઓએ આપેલા આંકડાઓ છે? ના, જુઓ, તમે જો એમ કહેતા હો કે બિન ભાજપી અને કોંગ્રેસી સરકારો જ્યારે હતી 1980 થી માંડીને 94 સુધી, ત્યારે છે ને 14% જેટલો વિકાસ દર હતો, અને પછી એ ભાજપની સરકારો આવી, એમાં વિકાસ દર ઘટી ગયો. જુઓ તમે, મેં જે આંકડાઓ આપ્યા ને એ ગુજરાત સરકારનું જે પબ્લિકેશન છે, સોશિયો ઇકોનોમિક રિવ્યુ, સામાજિક આર્થિક સમીક્ષા, એ જ્યારે પણ બજેટ આવે ને દર વર્ષે ત્યારે એ વિધાનસભામાં રજૂ થાય છે. એમાં જે આંકડાઓ આપ્યા છે એ આંકડાઓની જ હું વાત કરી રહ્યો છું, બરાબર. એટલે દર વર્ષે જે આંકડાઓ આવ્યા છે એ જ આંકડાઓ મેં રજૂ કર્યા છે. મારી પાસે 1960-61 થી શરૂ કરીને આજના વર્ષ સુધીના, એટલે 2024-25 સુધીના દરેક વર્ષના આંકડા છે, એની એવરેજ કાઢીને મેં તમને આ કહ્યું છે, બરાબર. હેમંતભાઈ, અને એ આંકડા ગુજરાત સરકારે પબ્લિશ કરેલા છે. મેં કોઈ કોંગ્રેસે પબ્લિશ કર્યા છે એવું નથી, બરાબર. અને બીજું કે રિઝર્વ બેંકના અને નીતિ આયોગના દસ્તાવેજોમાં પણ આ આંકડાઓ તમને ઉપલબ્ધ થાય છે. એટલે મેં કઈ આંકડાઓનું ઉત્પાદન કર્યું નથી, મેં તો ખાલી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કર્યા છે. આનાથી વિશેષ કશું કર્યું નથી, બરાબર. અને એનાથી વધારે આંકડા શાસ્ત્રોને આવડતું નથી, ગણિત પણ એનાથી વધારે નથી આવડતું, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સિવાય. એટલે મેં એ જ કર્યું છે.
સવાલ ઉભો એ થાય છે કે આ જે કંઈ વધારે વિકાસ થયો આખા ભારતના વિકાસના દર કરતા ગુજરાતનો વિકાસનો દર વધારે છે, ચોક્કસ છે. પણ સવાલ ઉભો એ થાય છે કે ગુજરાત ખરેખર ભારતનું ગ્રોથ એન્જિન હતું પણ રહ્યું નથી છેલ્લા 25 વર્ષમાં. એ પહેલા હતું, એ પછી નથી રહ્યું, એવું આંકડાઓ કહે છે. હવે હાજી જી તો આ તબક્કે મારો પ્રશ્ન તમને એ થાય છે, મને એક પ્રશ્ન ઉગે છે, અને એ પ્રશ્ન એ ઉગે છે કે તો પછી ગુજરાતની પ્રજા આટલી બધી અહોભાવ, અભિભૂત, મેસ્મેરાઇઝ થઈને મોદી શાસન અને ભાજપ શાસનથી કેમ આટલી બધી ખુશખુશાલ દેખાય છે? જુઓ, ખુશખુશાલ દેખાય છે એના ઘણા કારણો છે, અને એમાંનું એક કારણ મેં તમને કીધું કે એ બધાથી અભિભૂત થઈ જાય. હા, સરદારનું પૂતળું બનાવ્યું, દુનિયામાં સૌથી ઊંચું અટલ બ્રિજ બનાવ્યો, રંગીન, બરાબર. પછી જાત જાતના ગેમ ઝોન બનાયા, જાત જાતના ઉત્સવો આયા. એટલે એનું પરિણામ એ આવ્યું કે દેશના જે ધનવાન લોકો છે અને ગુજરાતના જે ધનવાન લોકો છે એને બહુ ગમે છે આ વાતો, એને ગમે છે. પણ જે સામાન્ય માણસો છે એમને આ પોસાતું નથી. આ એક હકીકત છે. કયો સામાન્ય માણસ સરદારના પૂતળામાં 300 કે 350 રૂપિયાની ટિકિટ આપીને ગયો? એ મને તમે બતાવો. હું હજી પરમ દિવસની વાત કરું. હું અમદાવાદમાં વસ્ત્રાપુર જે બગીચો છે જેનું નામ નરસિંહ મહેતા બગીચો છે, એ નરસિંહ મહેતા બગીચામાં ગયો અને ત્યાં એક ગેમ ઝોન બનાવ્યો છે, બરાબર. એની એન્ટ્રી ફી 60 રૂપિયા છે. મને પોતાને ખબર નથી, એટલે હું તો ગયો. મને એમ કે અંદર બગીચામાં જવાની જ એન્ટ્રી ફી હશે, એટલે એમાંથી બગીચામાં જવાતું હશે, બરાબર. અને હું મારા પૌત્રને લઈને ગયો હતો. હવે મેં 60 રૂપિયાની એન્ટ્રી ફી આપી અને ટિકિટ લીધી. મારી નજર સામે બે પરિવારો આયા જે ટિકિટ લેવા, 60 રૂપિયા સાંભળીને પાછા જતા રહ્યા, એ અંદર ના આયા. મારી નજર સામે આ બન્યું છે પરમ દિવસે. એનું કારણ એ છે કે એમના પરિવારમાં 4 જણા હતા, એટલે એમને તો અંદર જવાના જ 240 રૂપિયા આપવા પડે. પછી અંદર જે બધી જાત જાતના સાધનો છે, રાઈડ જે છે, એ દરેકમાં બેસવાના પૈસા જુદા, બરાબર. તો આ સામાન્ય માણસોને પોસાતું નથી. બાલવાટિકામાં જે કંઈ નવું થયું છે હમણાં કાંકરિયા લેક ફ્રન્ટ ઉપર, બરાબર, એમાં પણ આવું છે, 50 રૂપિયાની એન્ટ્રી ફી છે. તો એ આ બધું જે થઈ રહ્યું છે એ કોને માટે થઈ રહ્યું છે? આ મહત્વનો સવાલ છે. નહીં, આમાં એક બીજો પ્રશ્ન છે. એક બાજુ 82 કરોડ લોકોને મફત રાશન આપે છે, 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યાના દાવા કરે છે, અને બીજી બાજુ સામાન્ય પ્રજા પાસેથી આ રીતે તમે જેમ કહ્યું એમ ટિકિટ વસૂલ કરવામાં આવે છે. આ કોન્ટ્રાડિક્શન ને કઈ રીતે સમજાવશો? આ કોન્ટ્રાડિક્શન બહુ મહત્વનું છે. તમે સમજો કે તમે શું કરવા જઈ રહ્યા છો, એટલે તમે સામાન્ય માણસો થી કેટલીક બાબતો દૂર કરી દો છો, બરાબર ને? તમે જે આંકડો આપ્યો 82 કરોડ એ આખા ભારતનો છે. ગુજરાતમાં પણ 55% લોકો, એટલે લગભગ 3.5 કરોડ લોકો એવા છે કે જે મફત રેશન દર મહિને 5 કિલો અનાજ મેળવે છે. તો આ 55% તો એનો અર્થ એ થયો ગરીબ છે. તમે એમ કહો છો કે ગુજરાતમાં વિકાસ બહુ થઈ ગયો, દેશમાં આટલા ગરીબીઓ ઓછા થઈ ગયા, એવા પણ આંકડા આવ્યા છે, બરાબર. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે જો એ ગરીબો ઓછા થઈ ગયા તો તમે અનાજ બંધ કરી દો ને. કોણ ના પાડે છે તમને? તમે એમને 5 કિલો અનાજ આપવાનું બંધ કરી દો, કારણ કે એ ગરીબ નથી. તો કહેવાનો મુદ્દો એ છે કે આ આંકડાઓ ભ્રામક છે, એનો અર્થ એવો થાય છે, બરાબર. અને બીજું કે તમે જે વિકાસની ભ્રમણા ઊભી કરી છે, એ ભ્રમણા એ મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ અને અપર ક્લાસ માટે પ્રભાવક છે, અને એ બોલકો વર્ગ છે, એને આ બધું બહુ ગમે છે. 3,500 કે 4,000 રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રણ ઉત્સવમાં એક કહેવાતી ઝૂંપડીમાં રહેવાનું એમને બહુ ગમે છે. એક જ દિવસના આટલા પૈસા છે. હવે એમાં કોણ રહી શકે? તમે મને એ કહો. મારે જવું હોય તો મારે 10 વાર વિચાર કરવો પડે કે હું એક જ રાતના 24 કલાકના 3,500 રૂપિયા આપું. આવું મને પણ થાય, બરાબર.
તો કહેવાનો મુદ્દો એ છે કે આવો જે વિકાસ કરવામાં આવ્યો છે એ ગાંધી અને સરદારના ગુજરાતનો વિકાસ કહેવાય? ના કહેવાય ને. એ તો નરેન્દ્ર મોદીનો જ વિકાસ કહેવાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે આને તમે નરેન્દ્ર મોદીનું નવું મોડેલ કહેશો? નરેન્દ્રનો ઇકોનોમિક્સ એમ? ના, એટલે આમાં કઈ ઇકોનોમિક્સ નથી સાહેબ. આમાં જે છે તે મોદીનોમિક્સ છે એમ કહેવાય, બરાબર. અને આ જે મોદીનોમિક્સ છે તેમાં બહુ સ્પષ્ટ છે કે જે પ્રવાસનના સ્થળો ટુરિઝમના જે સ્થળો છે એને વધારે ડેવલપ કરો અને પછી ત્યાં એન્ટ્રી ફી નાખો એટલે અમુક લોકો જઈ શકે, અમુક લોકો ના જઈ શકે, એનું ખાનગીકરણ કરી નાખો, બરાબર. એટલે આ બધું ખાનગીકરણ થઈ રહ્યું છે અને એનું પરિણામ એ આવી રહ્યું છે કે મોટા પ્રમાણમાં અત્યારે દેશમાં જમીનોનું ખાનગીકરણ, દરિયા કિનારાનું ખાનગીકરણ, પછી નદી કિનારાઓનું ખાનગીકરણ, બગીચાઓનું ખાનગીકરણ, આ બધું જે થઈ રહ્યું છે તે એમ બતાવે છે કે તમે સામાન્ય માણસોને માર્જિનલાઇઝ કરો છો, તમે છેવાડે ફેંકી દો છો, બરાબર. અને એટલા માટે મને લાગે છે કે આ વિકાસ છે એ બહુ ભ્રામક વિકાસ છે અને સામાન્ય માણસો માટેનો વિકાસ દેખાતો નથી. તમે અત્યારે કોઈ પણ પાર્ટીના નેતા, પછી એ બીજેપી ના હોય, કોંગ્રેસ ના હોય કે આપના હોય, એમની ગામડાઓમાં થતી જે મિટિંગો છે એ મિટિંગોમાં સભાઓ, જાહેર સભાઓ, એમાં જે બધા લોકો આવે છે એમના કપડા ઉપર તમે નજર ફેંકો એટલે તરત જ તમને, અને આમ તો નરેન્દ્ર મોદી એવું કે છે, એકવાર બોલ્યા હતા પણ ખરા કે કપડા ઉપરથી માણસની ખબર પડી જાય છે, એવું એ બોલ્યા હતા. એટલે હું તમને કહું છું, હા, એ હિન્દુ મુસલમાનના સંદર્ભમાં કહેતા હતા, પણ હું તો વિકાસના સંદર્ભમાં કહું છું કે તમે આ જે સભાઓમાં લોકો આવે છે, ગામડાના લોકો, એમના કપડા ઉપર નજર નાખો એટલે તરત જ તમને ખબર પડી જાય કે ખરેખર ગુજરાતના ગામડાઓમાં લોકોનો વિકાસ થયો કે ના થયો, બરાબર. અને બીજો એક અગત્યનો મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. તમે જુઓ ગુજરાતની નું જે બજેટ છે, ગુજરાત સરકારનું ચાલુ વર્ષનું બજેટ, હવે નવું બજેટ હમણાં જ આવશે 1-1.5 મહિનામાં, બરાબર. તો ગુજરાત સરકારનું જે બજેટ છે લગભગ 3,50,000 કરોડ રૂપિયાનું છે. હવે આમાંથી તમે સામાન્ય માણસોના વિકાસ માટે કેટલા પૈસા ખર્ચો છો એ તમારે જોવું જોઈએ ને. શિક્ષણ માટે કેટલા, આરોગ્ય માટે કેટલા, ખેતી માટે કેટલા, અને પૂર આવે અથવા તો ભારે વરસાદ પડે, વાવાઝોડા આવે તો એમાં લોકોને રાહત આપવા માટે કેટલા. આ આપણને હમણાં જ ખબર છે આ વર્ષે શું પરિસ્થિતિ ઉભી થઈ છે, બરાબર. ખેડૂતોને જે રાહતો આપવામાં જે ધાંધિયા થયા છે એની આપણને ખબર છે. અને મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે તમારે બજેટમાં આકસ્મિકતા નિધિ એ નામનું એક નિધિ છે, કન્ટિન્જન્સી ફંડ. એ ફંડમાં પૈસા રાખવાના કે જેથી આકસ્મિક કારણોસર જો તમારે તત્કાળ પૈસા વાપરવાના હોય તો તમારી પાસે અવેલેબલ હોય. હવે તમે છેલ્લા 25 વર્ષનું બજેટ જુઓ સાહેબ ગુજરાત સરકારનું, તો એમાં 1 રૂપિયો પણ બજેટમાં ફાળવવામાં આવતો નથી આકસ્મિક નિધિમાં. હવે મારા તમારા ઘરમાં આપણે 5-50 રૂપિયા તો રાખીએ ને કે યાર ગમે ત્યારે જરૂર પડે, બરાબર કે નહીં. તો જેનું બજેટ 3,50,000 કરોડ રૂપિયાનું છે અને એ 7 કરોડ લોકોનું છે, તો એને માટે ગુજરાત સરકાર આકસ્મિક કારણોસર કશું ઊભું ના રાખે, પૈસા તૈયાર, એ કેવી રીતે ચાલે એ નથી સમજાતું. અને પછી તમે શું કહેવાય, મુખ્યમંત્રી રાહત નિધિમાં દાન માંગો છો. આ તો શરમની વાત છે કે સરકારે દાન ભેગું કરવું પડે છે. આ તો શરમ છે. આની ચર્ચા કરી હતી વિગતે, આપણે ચર્ચા કરેલી છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે વિકાસ કોનો થયો, કેટલો થયો, કેવી રીતે થયો, કોણે કર્યો વિકાસ, બરાબર. આ બધા મુદ્દા મને લાગે છે કે ગુજરાતના સંદર્ભમાં ઘણા મહત્વના છે. એટલે જો આપણે આ વાત જોઈએ તો આપણને ખ્યાલ આવે. વાઇબ્રન્ટ ગુજરાતની જે આખી પરિષદો મળે છે સાહેબ, એ સાવ બોગસ વાતો છે. માની લો કે મારે ગુજરાતમાં
25 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હોય, હું માત્ર 25 કરોડની જ વાત કરું છું, બરાબર? તો હું ક્યારે રોકાણ કરું? તમે મને બોલાવો એટલે હું આવી જાઉં 25 કરોડનું રોકાણ કરવા? મહાત્મા મંદિરમાં તમે સભા કરો, મને તમારા દર્શન આપો અને પછી એક MOU કરાવો મારી પાસે, એટલે હું અહીંયા રોકાણ કરવા આવી જઉં, એવું બને ખરું? મને ખબર હોવી જોઈએ કે અહીંયા મને નફો થશે તો જ હું રોકાણ કરવા આવું, નહીં તો આવું નહીં. એટલે પરિણામ તમે જુઓ, 2003 થી છેક અત્યાર સુધી જેટલી વાઇબ્રન્ટ ગુજરાત પરિષદો થઈ છે એ બધાની તમે એવરેજ કાઢો તો એવરેજમાં તમને 15% થી વધારે રોકાણ થતું જ નથી. એટલે દાવો કરે કે 100 કરોડ રૂપિયાનું રોકાણ થશે, એવો દાવો કરે, 15 કરોડ રૂપિયાનું રોકાણ થાય સાહેબ. અને કેવા જુઠ્ઠા આંકડા આપવામાં આવે છે, મને તો આશ્ચર્ય થાય છે. આખા ભારતમાં રોકાણ ના થાય. હવે તો આંકડાઓ આપવાના બંધ કરી દીધા છે. આંકડાઓ આપવાના જ બંધ કરી દીધા, કારણ કે એની ટીકા થવા માંડી. મેં એકવાર એક આંકડો કાઢ્યો છે અને એમાં એવું આવ્યું હતું કે 3 વર્ષમાં આખા ભારતમાં જેટલું મૂડીરોકાણ થાય છે આખા ભારતમાં, બરાબર, એટલું અહીંયા એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MOU થઈ જાય છે. 40 લાખ કરોડ રૂપિયાના MOU રોકાણ માટેના. હવે 40 લાખ કરોડ રૂપિયાનું કુલ મૂડી રોકાણ 3 વર્ષમાં ભારતમાં નથી થતું. તો તમે આવા ગપ્પા શું કરવા માંગો છો? હેમંતભાઈ, આનો અર્થ એ થયો કે મોદી છે ને જાદુગર છે. આપણે પેલો બેક પાઇપર ની વાત કરતા હતા, પેલા ઉંદરડાઓ છે ને પાછળ આવે પેલો જાય ત્યારે એક વાર્તા. હા જી, વાત સાચી. જાદુગરી જ કરી રહ્યા છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એમાં કોઈ શંકા ઉઠાવી શકાય એમ નથી. અને બીજું કે એ બેક પાઇપર છે તો બાકીના ઉંદરડા છે એવું પણ કહેવાય ને, એમાંય શંકા નથી. એટલે પ્રજા હવે પ્રશ્નો પૂછવાનું પણ ભૂલી ગઈ છે. આજે આપણું ના, જો આમાં તમે મને બોલાવો છો ને એટલે તમે દેશદ્રોહી છો અને હું બોલું છું માટે હું દેશદ્રોહી છું, બરાબર? એટલે જે લોકો ભક્ત છે એ તો તમને મને બંનેને દેશદ્રોહી કહે છે, અર્બન નક્સલ કહે છે, ભારત વિરોધી કહે છે, વિકાસ વિરોધી કહે છે, ગુજરાત વિરોધી કહે છે, વગેરે વગેરે, બરાબર? ગોડસે ગેંગ પણ કહે છે. શું કહેવાય, ટુકડે ટુકડે ગેંગ કહે છે. નહીં, તમે જે સરકારી આંકડાઓ જ આપ્યા એ જ દર્શાવે છે કે ગુજરાતમાં વિકાસની વાતો જે છે એ એકદમ ભ્રામક છે. અને લોકો, ગુજરાતની જનતા જો ન જાગે તો જનતાના ભોગ. હા, બીજું શું? જો તમે આ સચ્ચાઈ ગુજરાતી નામનું પુસ્તક છે જે 2014 થી 2022 સુધીમાં એની 5 એડિશન થઈ, 5 આવૃત્તિઓ થઈ અને આ પુસ્તક લગભગ 184 પાનાનું છે. આ 184 પાનામાં જે મેં પ્રકરણો લખ્યા છે, બધા પ્રકરણોમાં ગુજરાતનો જે વિકાસ છે એની આંકડા સહિતની વિગતો આપી છે. કુલ 50 પ્રકરણ લખ્યા છે, નાના નાના, બરાબર? નવી એડિશન ક્યારે આવશે? હવે 6ઠી એડિશન કરીશું અને છેલ્લા આંકડાઓ સાથે વાત કરીશું, કારણ કે આની છેલ્લી એડિશન તો 2022માં થઈ હતી. પણ હજી આ સચ્ચાઈ ગુજરાતી જે છે તે એમ કે છે કે વિકાસના જે બણગા ગુજરાતમાં ફૂંકવામાં આવ્યા છે એનો કોઈ લાભ સામાન્ય માણસોને થયો નથી. અને આ સામાન્ય માણસોની સંખ્યા કમસે કમ 55% લોકો તો છે જ ગુજરાતમાં કે જેમને 5 કિલો અનાજ મફત આપવામાં આવે છે. એટલે આ તો એ થયા, પછી એની બોર્ડર લાઈન ઉપર હોય એટલે 55% તો લોકો એવા છે કે માની લઈએ કે આપણે એમની દર મહિને 10,000 રૂપિયાની આવક છે, બરાબર? પણ જેમની 11,000 છે, 12,000 છે, 11,500 છે, 10,500 છે, આ બધા બોર્ડર લાઈન કેસીસ છે. એવી તો બીજી 20% પ્રજા ગણો તમે, બરાબર ને? તો આટલા મોટા પ્રમાણમાં 70-75% લોકો જયારે ગુજરાતમાં વિકાસના ફળ ચાખવા માટે ફાંફા મારતા હોય ત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ ખરેખર આમ જુઓ તો નાલેશી ભર્યો છે. એ ગાંધીના ગુજરાતને, સરદારના ગુજરાતને પોસાતો નથી.
આજે આજે છે ને હેમંતભાઈ, તમે તો બધાની આંખો ઉઘાડી દેનારી આખી વાત કરી. આંકડાઓ પણ સરકારી આંકડાઓ આપ્યા અને ગુજરાતની મોટા ભાગની પ્રજા એ વિકાસથી વંચિત છે અને છતાં બણગા એવા ફૂંકવામાં આવે છે કે ગુજરાતનો તો વિકાસ થઈ ગયો. હું હંમેશા કહું છું કે ગુજરાત મોડેલ શું છે એને હું શોધી રહ્યો છું, મને હજુ સુધી સમજાતું નથી. પણ આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને પાછા મળીશું, આપણે ગુજરાત મોડેલની ચર્ચા કરીશું. ગુજરાત મોડેલનો રાષ્ટ્રીય સ્તરે અમલ કઈ રીતે થઈ રહ્યો છે એની પણ ચર્ચા કરીશું. હેમંતભાઈ, તમને જ બોલાવીશું. સચ્ચાઈ ગુજરાતથી માંડીને સચ્ચાઈ ભારતની, ત્યાં સુધીની આપણે વાત જરૂર કરીશું, ભલે જેને જે કહેવું હોય કે. નમસ્કાર.